જૂનાગઢના ગિરનારના આ સુંદર દ્રશ્યોથી વિપરીત હું શહેરના એક એવા ખૂણા સુધી પહોંચી જ્યાં હજુ સુધી ઠંડા પવનની લહેરખી પણ નથી પહોંચી. મેં દાદાનો દરવાજો ખખડાવ્યો. આ છે એ દાદા જેઓને મેં થોડા સમય પહેલા ઈજાગ્રસ્ત પગમાં કોથળી બાંધી મજૂરી કામ કરતા જોયા હતા. ઘરમાં કોઈ બેઠક ના હતી, પણ તેમણે પાટલા પર ગાદી ગોઠવી મારા માટે એક સુંદર બેઠક તૈયાર કરી. જેના પોતાના જીવનમાં આરામનો અંશ નથી, એ પણ બીજાને આરામ આપવાની રીત શોધી લે. દાદા, પંખાની ખાસ જરૂર છે, કોઈથી પંખો નથી. મારા જીવનમાં મેં ક્યારેય પંખાની હવા જ નથી ખાધી. આ વાક્ય એના દાઝેલા જીવનની આખી વાર્તા કહેતી હતી. આ મારું ઘર અને આ મારું જીવન બેય સાવ સરખા, અસ્તવ્યસ્ત, અંધકારમય છતાં આનંદિત. ગયા શુક્રવારે સવારે લાઈટ ગયા પછી 2 વાગ્યા સુધી પંખા વગર બેસવું મારા માટે તો અસહ્ય હતું. જ્યારે આ દાદાએ આખું જીવન પંખાની હવા વિના કાઢી નાખ્યું. મેં આ પંખો તેમના જૂના તૂટેલા પતરાના દરવાજે મૂક્યો. તેમણે દરવાજો ખોલ્યો અને સામે આ પંખો જોઈને એમના ચહેરા પર જાણે એક ઠંડક આવી ગઈ. બંધ પંખામાંથી પણ તેમણે થોડી હવા અનુભવી. જ્યારે એ પંખો પહેલીવાર ચાલ્યો, એના ચહેરા પર જે સ્મિત આવ્યું એ સ્વર્ગથી નીચું ના હતું. જેણે આખી જિંદગી ગરમ હવાના ઝોકા સહન કર્યા, તેમને પહેલીવાર પંખાની ઠંડી હવા મળી. દૂધ લઈ આવું? નહીં. હા, તો સોડા લે. નહીં, તમને મળી લીધું એમાં જ અમે સોડા પી લીધી. અરે તેમ છતાં તેઓ મને ખાલી હાથે જવા દેવા નહોતા માંગતા. તેમણે કહ્યું કે આ મારા ઘરના લીંબુ છે, તમે તડકામાં ફરો છો તો લીંબુ પાણી પીજો. અરે આટલા બધાને જુદા. અરે હું કરવા, પણ એ મોટા મોટા લઈ લ્યો. આ મોટા મોટા. તેમનો એ લીંબુ આપવાનો પ્રેમ સામાન્ય ના હતો. ક્યારેક જીવનમાં લોકો જે આપે છે એ વસ્તુની કિંમત નથી હોતી, પણ એની પાછળ છુપાયેલ ભાવના સૌથી વધારે કિંમતી હોય છે. મેં તેમને પંખો આપ્યો, પણ તેમણે મને એ લીંબુ આપી ગીવ બેક કર્યું. તેમના આપવામાં પ્રેમ હતો, આભાર હતો અને એક અદ્રશ્ય પ્રાર્થના હતી કે તું તડકામાં તરસી ના રહે. એ જ તો ઉદારતા છે, જ્યાં આપવું ફરજ નહીં પણ આનંદ બની જાય.